ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતો સર્જાય છે, જેમાં ઘણા લોકોના મૃત્યુ પામ્યા છે। જ્યારે આજરોજ ફરી એક અકસ્માતમાં પટેલ ટ્રાવેલ્સની બસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને અડફેટે લેતા મહિલાનું કરુણ મૃત્યુ થયું હતું। સ્થાનિક રાહદારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ અને 112 ઇમરજન્સી પોલીસને જાણ કરાતા હરની પોલીસની હદમાં બનેલ બનાવમાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચવામાં ઘણો સમય લગાવતા રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન સબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। અમને 5 મિનિટ થઈ, 5 મિનિટ ન્યૂઝ થઈ, એના પછી અમે અહીંયા એના પછી 25 મિનિટ થઈ છે અને એના પછી તો પોલીસ 10 લોકોએ તો ફોન કર્યા। અમે પોતે અડધો કલાક એટલે 35 મિનિટ તો અમને અહીંયા ઉભા થઈ ગઈ છે। પોલીસ ને એક પર એક અમે બે ફોન તો અહીંયા પોતે કર્યા છે। આ ઉપર તમે જોઈ શકો તમારા સામે જ એ અડધો કલાક ઉપર આ ઘટના થઈ ગયું છે। અને સૌથી પહેલે અમે કોઈ પબ્લિક કશું જ નતું એ ટાઈમે, અમે ખાલી 4 થી 5 જણ હતા। એટલે ટૂંકમાં જોવા જઈએ તો પોલીસ એમ્બ્યુલન્સ કારની 25 મિનિટની ઊભી છે અને એના પછી 4 એમ્બ્યુલન્સ અહીંથી ગઈ, પણ તો બી પોલીસની ગાડી નહીં। અહીંયા ટ્રાફિકના લોકો બી હતા, ટ્રાફિક વાળા જામ નહીં કરી શકતા લોકોને। પેલા વડીલ કારના ઉપર ડિપ્રેશનમાં ઘૂસી જાય, જોઈએ વડીલને કારના કહી દે પાણી પીઓ, પાણી પીઓ, પાણી પીઓ, પણ પાણી કઈથી પીધા એમના વાઈફને જોઈને એમને ઉલટો એટલે અત્યારે તમારા સામે છે। અને અમે અટલાદરા પોલીસ સ્ટેશન આવ્યા છે। હવે આ કારેલી બાગની હદ છે, પૂછી લઈએ આપણે। આમાં 112 થી બધું કંટ્રોલ થતું હોય છે, એમને ખબર ના હોય કોની છે શું છે। 112 થી એટલે એ લોકોને ખબર ના હોય। 112 માં જે બેઠા છે, જે લોકો જવાબ આપે છે, એ લોકોને ખબર નથી હોતી કોની હાથ હોય એને ના ખબર હોય। એટલે તમે અટલાદરા થી આને કારેલીબાગ પોલીસ સ્ટેશન કે સમા પોલીસ સ્ટેશન નથી આવું એવું કેવું છે? If you like this video, then like, share and subscribe to Mirror Now.